જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મળવા તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો આજે છે ને ટિફિનમાં ભીંડાની સૂકી સબ્જી બનાવવાની છે। તો આપણે છે ને ભીંડાને ચડવા મૂકી દીધો છે, એમ તો ચડી ગયો છે ભીંડો, પણ છે ને થોડોક કરકરો બનાવવાનો છે, એટલે આપણે હજી થોડીક વાર પેનમાં રહેવા દેવાનો છે અને પછી એમાં લસણવાળી ચટણી એડ કરી દેવાની છે। આપણે મસ્ત લસણવાળી ચટણી પણ બનાવી નાખી છે। રોટલી બનાવવાની છે તો લોટ બાંધવાની તૈયારી કરી લીધી છે। તો ચાલો હું ટિફિન બનાવી લઉં અને પછી છે ને ધારા ભાભી શીખવા આવ્યા છે, ખાટલી વર્ક આવે ને ઈવડું બેન પાસે શીખવા આવ્યા છે। તો હજી તો એને ફાવતું નથી, હજી તો શરૂઆત જ છે, પહેલો દિવસ છે એમનો શીખવાનો। તો હજી છે ને દોરી કાઢતા શીખે છે, તો એ શીખતા જાય ને તો મેં કીધું મારે શીખવું છે, પણ મને કાંઈ બહુ મજા ના આવે ને તો આપણે છે ને મૂકી દીધું, મેં કીધું નથી શીખવું। અને પછી છે ને સાંજે યોગી માટે હું ભજીયા બનાવતી હતી, પાલક અને બટેટાને છે ને ખમણી નાખ્યું, પછી એને ધાણા ને આદુ લસણ ને એવું બધું એડ કરી દીધું અને મસ્ત મજાના ભજીયા બનાવવાના છે આજે। એના માટે પુડલા બનાવવાની હતી, પછી પ્લાન મેં ચેન્જ કરી નાખ્યો અને ભજીયા બનાવ્યા। પણ યોગીને તો ભજીયા ભાવ્યા એટલે બહુ વાંધો ન આવ્યો। આપણે એને છે ને સોસ ઉપર મસ્ત લગાવી અને એને ખવડાવતી હતી, તો એ કે કિશન મને સોસ જ વધારે ભાવે છે। જો એને સોસ કેટલો ખાધો છે, તમને એના ફેસ અને હાથ ઉપર દેખાતું હશે, આમ જો કેટલો એ સોસ ખાઈ ગયો। ભજીયા કરતાં જાજો તો એણે સોસ ખાધો, પણ કાંઈ નહીં, ભજીયા તો ખાધા, આપણી મહેનત સફળ ગઈ। અને પછી આપણે બનાવ્યા હતા રાત્રે આલુ પરોઠા। આજે છે ને સિમ્પલ આલુ પરાઠા બનાવ્યા હતા, એમાં બધું વેજીસ ને બધું કટ કરીને નહોતું નાખ્યું, આમ સાદા બનાવ્યા હતા। આજે એવું બનાવવાનું મન થયું તો હું છે ને દહીં સાથે પરાઠા ખાતી હતી અને સાગર છે ને ટમેટો સોસ વાળા પરાઠા ખાતા હતા। આજે કાંઈ ચટણી કે એવું કાંઈ બનાવ્યું નહોતું। તો ચાલો અમે બધા જમી લઈએ। તો તમે લોકો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, આમને નહીં છે। અને યોગી માટે વેરી ગુડ એવી કમેન્ટ કરતા જજો, કેમ કે આજે એણે ભજીયા અને પરોઠા બંને ખાધું છે।